લગભગ રસોડું બન્યાનો 15 વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને મતે ને મતે વરસાદના પાણીથી બોદું થઈ અને પોળું પડી ગયું હતું. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે રવડાનું કામ ચાલી રહ્યું છે અને રવડાનું કામ અમારા શ્રી મુકા પટેલ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. તો મિત્રો, આ રવડાનું કામ અત્યારે તાત્કાલિક લેવાનું કારણ એ કે લગભગ રસોડું બન્યાનો 15 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. क्या बात है सर, क्या बात है सर. અને મતે ને મતે વરસાદના પાણીથી બોદું થઈ અને પોળું પડી ગયું હતું. જોકે કોઈને ઈજા થઈ નહીં, પણ આ કામ એટલા માટે તાત્કાલિક લેવા માંડ્યું. અને રસોડું અહીંયા પ્લાસ્ટર કર્યા બાદ આ ટાઇલ્સની પેટ્યું છે જે આપણે રસોડાની અંદર લગાવવાની છે. અને આ રસોડાનો જૂનો કાટમાળ છે, જોઈ શકો છો તમે, લોખંડના સળિયા. એટલે મિત્રો, સમય જાય ને એટલે બધામાં પરિવર્તન આવે. Oh my God! Wow! મકાન કો કે માણા કો, આ આપણા જસવંતલાલ હે, મજૂર હે, જે માલ બનાવી અને હા હેલ્પર મુકા પટેલને આપે છે. અને મુકા પટેલ પ્લાસ્ટર કરે અત્યારે તો. અને પ્લાસ્ટર કર્યા બાદ આપણા રસોડા ઉપર ટાઇલ્સું રાખશે. અને ત્યારબાદ આપણા ધાબા માથે પણ તમે જોઈ શકો છો. આ મિત્રો, આ મકાન બનાવે 15 વર્ષ જેવું થયું અને 15 વર્ષથી આનું આપણે કંઈ સામગ્રી કરી નહીં. નીચે તો ટાઇલ્સને એવું લગાવ્યું છે, પણ ધાબા માથે કંઈ કર્યું નથી. અને મિત્રો, આ તમને જે ધોરી લીટી દેખાય ને, ત્યાંથી હાળો વરસાદ આવે ને એટલે નીચે પાણી પડે, જોઈ શકો છો તેમ. તો બસ આજે તો બીજું કોઈ છે તો આ રસોડાનું નિયમિત તમને દેખાડ્યું. પણ આ જે રસોડાના પ્લાસ્ટરનો સામાન ક્યાંથી આવે છે, આ જસવંતલાલ બખડિયા ભરીને માલના લાવે છે, ક્યાંથી આવે તો એ તૈયાર નહીં મિત્રો. એ બનાવવામાં બહુ મહેનત જાય. અને આ તો મેં અત્યારે ઉતાર્યો બ્લોગ. બાકી મિત્રો, આ પથરા ચડાવવાનું થયા ને તાણે બધાને પરસીઓ આવી ગયો ને જમા આવી ગયા હતા. જોકે જો મિત્રો, અહીંથી આ બધું પાડ્યું છે ને આમાં મિત્રો છે ને લગભગ અઠવાડિયે જેટલો સમય થયો ને. આ ઘન મારીને આ રસોડું તો એ પોળું પડ્યું, એ જગ્યાએ તૂટી ગયું. પણ આ બીજું જે આ શરતે જે હતું ને એ તોડવામાં બહુ કાઠું પડ્યું મિત્રો. અને આ માલ આપણો બને છે અહીંયા, જોઈ શકો છો તમે. અત્યારે આ જે પથરા ફોડીને વચ્ચે બેડાવે ને એનું કારણ શું કે પથરાની વચ્ચે ગેપ થોડો ઘણો તો રહે જ તે. તમે ગમે ત્યારે ગમે રીતના ગમે આકારના પથરા લો એટલે એ પથરાની બંને સાઈડ એક આમટી ના મળે, એટલે વચ્ચે આવા પેકિંગ મૂકવા જ પડે, જેથી કરીને શું માલ નીચે પડે નહીં અને જગ્યા રહે નહીં ખોલ. જોકે આપણા પ્લાસ્ટર નરું નહીં કરવાનું, આની માથે ટાઇલ્સું લગાવવાની છે, તો તમને વાત કરી જ છે મેં. અને આ રસોડું તોડીને અંદર એ ઘણું નુકસાન થયું એ હું તમને બતાવી દઉં નીચે જઈને. ચાલો ચલ. એ તો બધું થઈ જાય. જોઈ શકો છો અંદરથી. દરસો કે મિત્રો અંધારું છે, પણ તોય આપણા જેટલું કેચ થાય એટલું લઈ લઈએ. જોઈ શકો છો અંદરથી, અંદરનો નજારો છે. અને રસોડું આખું મિત્રો અંદરથી પૂરું જો કે કરી નાખેલું છે. ટાઇલ્સું બાઇલ્સું ઉપર માલ લાગી ગયો છે. આ તોડીને નીચે નાખ્યું એ છે બધો કાટમાળ, જોઈ શકો છો. બીજું તો તમે અંદર તો જોઈ જ લીધું મિત્રો. અને કામ કરવા વાળાને જો કે આપણે બહુ નડતરરૂપ થવી આવી જવી કરી. એટલે તો અહીંયા આપણા વ્લોગની પૂર્ણાવતી કરીશું. તો મળીએ નવા બ્લોગમાં. નહીં તો મળીએ આપણા નવા બ્લોગમાં.